છેલ્લે વાત કરીએ ભારતમાંથી આવેલી એવી ઘટનાની કે જે ગુજરાતના સુરતમાં થાય, ગુજરાતના રાજકોટમાં થાય, વડોદરામાં થાય, મોરબીમાં થાય કે પછી દિલ્હીના માલવીય નગરમાં થાય, કોઈ વિશેષ ફરક પડતો નથી. માલવીય નગરમાં દિલ્હી આગ દુર્ઘટના. ત્યાં એક ફ્લોરિશ સ્ટે નામની હોટેલ આવેલી છે. રેસ્ટોરન્ટ હતી. બુધવારે સવારે 8 વાગીને આજે સવારે 8:50 આજુબાજુ ભીષણ આગ લાગી. 21 વ્યક્તિઓના મૃત્યુ થયા. અધિકારિક પુષ્ટિ જે થઈ એ પ્રમાણે, અને એમાંથી મોટાભાગના 17 જેટલા વિદેશી નાગરિકો હતા, ભારતના નહોતા. અનેક લોકો ઘાયલ છે. આગ એટલી ભયાનક હતી કે લોકોએ જીવ બચાવવા માટે છેક ઉપરના માળેથી કૂદવું પડ્યું. તક્ષશિલામાં એ અતિશય પીડાદાયક દ્રશ્યો આપણે જોઈ ચૂક્યા છીએ, અને હમણાં જ એને જ્યારે એટલા વર્ષ પૂરા થયા અને દુર્ઘટનાને યાદ કરી ત્યારે એ પીડિત માતા પિતાની આંખમાં આંસુ અને પ્રશ્ન બંને નહોતા સુકાયા. બંને ત્યાંના ત્યાં હતા. આગ એટલી ભયાનક હતી, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા. સ્થાનિક લોકોએ નીચે ગાદલા પાથર્યા, લોકોને બચાવ્યા. ફાયર બ્રિગેડે ખૂબ જહેમત કરી, એના પછી આગ પર કાબૂ મેળવી શકાયો અને 37 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા. જે પ્રાઇમા ફેસી સમજ પડી છે એ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે દરેક ઘટનાઓમાં થાય છે. જે લોકો ત્યાં સ્થળ પર હાજર હતા, પ્રત્યક્ષદર્શી જેમણે આ ઘટના થતા જોઈ, એમનું કહેવું છે કે ફાયર બ્રિગેડ સમયસર નહોતી પહોંચી શકી. આ હોટલને માત્ર 6 રૂમ ચલાવવા માટે બેડ એન્ડ બ્રેકફાસ્ટની પરમિશન હતી. 25 રૂમ બનાવવામાં આવ્યા હતા ગેરકાયદેસર રીતે. બિલ્ડિંગમાં ફાયર એનઓસી હતી નહીં. અંદર બહાર જવા માટે એક જ રસ્તો હતો, જે સાંકડો હતો. ઘટના સુરતની, તક્ષશિલાની હોય કે દિલ્હીની, કારણો સરખા હોય છે. દરેક વખતે તંત્ર તરફથી, પ્રશાસન તરફથી આવતા જવાબો સરખા હોય છે. અસંવેદનશીલતા પણ સરખી હોય છે. આ થયું, આ કરીશું, એના પછી 2 દિવસ એની ચર્ચા, ત્રીજી ઘટનાની પ્રતીક્ષા. આ રોજિંદો ક્રમ છે. ના કોઈની પાસે જવાબ નથી હોતા. પત્રકારો એટલે મારા સહિત સુરતના તક્ષશિલા વખતે બહુ જ બૂમો પાડીને રિપોર્ટિંગ કર્યું હતું મેં. આટલા વર્ષો પછી જ્યારે મને કોઈ સવાલ કરે કે એ ઘટના, એ રિપોર્ટિંગ પછી મળ્યું શું, જવાબ અફસોસ અને નિસાસા સિવાય કશું જ નહીં. એ આંખો કે જેમની આંખોને, એટલે હવે પત્રકાર તરીકે હિંમત નથી થતી કે તમે પીડિતના સ્વજનો પાસે જઈને એમને એવું કહો કે નહીં, તમે એટલા માટે બોલો અમારા કેમેરા પર, કેમ કે કોઈકને ન્યાય મળશે અથવા ભવિષ્યમાં આ દુર્ઘટના નહીં થાય. હું જ્યારે એમના ઘરે ગઈ ને એ લોકો જ્યારે વાત કરવા તૈયાર નહોતા થતા, ત્યારે મેં એમને એવું કહ્યું હતું જઈને કે તમે એટલે વાત કરો કે તમારી સાથે થયું એ બીજા કોઈ સાથે ન થાય. પણ એવું ન થયું. એના પછી ફરીથી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન વખતે આ જ રીતે કોઈક પીડિતોને મળવા ગઈ હું, અને એના પછી એની પહેલાં જેટલી પણ દુર્ઘટનાઓ થઈ, એ હિંમત બચતી નથી. તમે એમની સાથે વાત નથી કરી શકતા, તમે એમને જવાબ નથી આપી શકતા, કેમ કે જવાબ આપવા કશું બચતું નથી. પ્રશ્ન ખાલી એટલો થાય કે આ પ્રકારની કોઈ પણ દુર્ઘટના જોઈને આંખના ખૂણા જે ભીના થાય છે એ સામાન્ય માણસોના, જેમને પીડા ખબર છે, એ તંત્રમાં, આખી આ વ્યવસ્થામાં બેઠેલા માણસોને કેમ અસર નહીં કરતા હોય? એ આંખો એમને કેમ પીડા નહીં આપતી હોય? એ આંખોને જોઈને એમને એવું નહીં થતું હોય કે પત્રકારો તો કોઈ પરિસ્થિતિ બહુ બદલી શકે સ્થિતિમાં હોતા નથી, એ તો માત્ર માધ્યમ છે, તમે વાત કરો ને પહોંચાડશે ત્યાં સુધી, માત્ર એટલું કરી શકે છે. કશું જ બીજું નથી કરી શકતા. પણ જે લોકો કરી શકે એમ છે, જેને ખબર જ છે કે અહીંયા ડીપી ન લાગવું જોઈએ, જેને ખબર જ છે વાયર અહીંયાથી પસાર ન થવો જોઈએ, જેને ખબર જ છે કે અહીંયા રૂમ ન બનવો જોઈએ, જેને ખબર છે આને એનઓસી ન મળવી જોઈએ, જેનું કામ છે ઇલીગલ કન્સ્ટ્રક્શન ન ચાલવા દે, આ બધા પર જે નિયંત્રણ લાવી શકે એવી સર્વોચ્ચ સત્તાના સ્થાન પર બેઠેલા માણસોને એ આંખો કેમ પોતાની આંખમાં કણાની જેમ નથી ખૂંચતી? એ પ્રશ્નો વાગતા કેમ નથી? એ આંસુ એમના સોંસરવા હૃદયમાં ઉતરતા કેમ નથી? એ વાત નથી સમજાતી. કેમ કે એ એમપી હોય, દિલ્હી હોય, ગુજરાત હોય, બહુ વિશેષ ફરક પડતો જ નથી. દરેક વ્યક્તિ આખી સિસ્ટમમાં, વ્યવસ્થામાં દરેક વ્યક્તિ પોતાને લાચાર કહી દે. દરેકને અફસોસ છે, દુઃખ છે. હું નથી માનતી કે સિસ્ટમમાં બેઠેલું કોઈ પણ માણસ એવું ઈચ્છતું હોય કે આ રીતે 21 માણસો જીવતા ભૂંજાઈ જાય. અને તોય એ પીડા એમને બધાને જો અસર કરે છે, તો એ વ્યવસ્થા બદલાતી કેમ નથી? એસઓપી બની જાય, એક આખી એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, આ નિયમ છે ને આ પાલન થવું જોઈએ. વાત બહુ સરળ છે, અને તોય નથી થતી. જો દેશની રાજધાનીમાં નથી થતી, દેશની રાજધાનીમાં બહારથી આવેલા વિદેશી માણસો, મહેમાનો, એ સુરક્ષિત નથી આપણે રાખી શકતા, તો આ વ્યવસ્થા ક્યારેય બદલાશે? તક્ષશિલા પછી આશા હતી કે આજે નહીં તો કાલે બદલાશે. એ આશા ઓછી થઈ છે, પણ છતાંય એ અપેક્ષા રહેવાની છે હંમેશા કે એક દિવસ કોઈકની અંદરનો એ આત્મા જાગશે ને કહેશે કે નહીં, મારા હાથમાં સત્તા છે અને એટલે હું આ નહીં ચાલવા દઉં. 5 વર્ષ પછી પ્રજા મને વોટ નહીં આપે જો હું એના ગેરકાયદેસર બાંધકામો તોડી દઈશ, એ ડરમાં જ્યાં સુધી માણસો વોટ કરતા રહેશે
કમાઈ લેવાની લાલચમાં કે 5 વર્ષ મળ્યા છે ભેગું કરી લઈએ 7 પેઢીઓ માટે, એની લાલચમાં જ્યાં સુધી કામ થતું રહેશે ત્યાં સુધી પૈસા તો ભેગા થતા જશે, પેઢીઓ નહીં બચે. કેમ કે ક્યાંક બીજા કોઈ સ્વાર્થમાં રસ્તા બનાવવામાં કે પુલ બનાવવામાં કોઈને કોઈ જગ્યાએ એ પોતાની 7 પેઢીનું ભેગું કરી રહ્યો છે અને પછી એ બનાવેલા પુલ પર, એ રસ્તા પર, એ નૌકામાં, એ ગાડીઓમાં આપણે જઈ રહ્યા છીએ અને પછી આપણે જ્યારે મરીએ છીએ ત્યારે આપણા માટે બોલવાવાળું કોઈ રહેતું નથી. તમે ખાલી જસ્ટિફાઈ કરી શકો છો એ ઘટનાઓને કે આવું થયું એટલે આ થયું, બહુ સરળ છે આ. બાકી એના સિવાય જો નિવેડો નહીં લાવીએ તો અનંતકાળ સુધી ચાલતું રહેશે. શું કહ્યું ત્યાંના પ્રત્યક્ષદર્શીઓએ, ઘટનાના અંતે શું સ્થિતિ છે, કરીએ એના પર નજર. मैं करीब यहाँ से 9:30 बजे करीब जा रहा था. 9 बजे तो यहाँ पे आग लग रही थी बहुत तेज. उस टाइम पे मैं और मेरे दोस्त जा रहे थे स्कूटी से. उस टाइम पे पूरी आग लग रही थी और हमने यहाँ पे रोक के देखा ना तो वहाँ से बिल्डिंग से लोग कूद रहे थे. करीब 4-5 लोगों को हमने कूदते हुए देखा था और शीशा तोड़ के, वो भी एक गिरा था तो एक का पैर टूट गया था. वहाँ पे फिर बहुत सारी फायर ब्रिगेड आने लग गई और यहाँ पे पूरा रोड सब ब्लॉक हो गया था. भीड़ लगी, यहाँ से गाड़ियां जा रही थी क्योंकि, तो सारी गाड़ी वाड़ी सब हटा रहे थे. तो हम भी यहाँ से जा ही रहे थे तो फिर यहाँ से सीधा निकले थे उस टाइम पे. और बहुत सारे लोग तो कूद के नीचे से फिर गए थे. करीब 6-7 लोग हमारे सामने कूदे थे. क्या बताया उन्होंने, क्या था? वो बस ये बता रहे हैं कि ये टूटा हुआ है और ये इसमें टाके लगे हुए हैं, इन सभी में टाके लगे हुए हैं. के जान बचाई थी उन्होंने, कैसे जान बचाई? कूद के जान बचाई थी. कौन क्या फ्लोर से? तीसरे फ्लोर. क्या करते हैं? वहाँ कपड़े कहाँ पे, होटल में, हाँ। होटल में रह रहे थे. वो रोज आके यहाँ पे थेरेपी करवाते थे. फिजियोथेरेपी करवाने आते थे. क्या बताया उन्होंने, क्या हुआ था उस वक्त जब आग लगी? विस्तार से आग लगी हुई थी तो वो शीशा टूट नहीं रहा था तो तोड़े, तो फिर वो जाके वहाँ से कूदे. आपके भाई यहाँ पे इलाज करा रहे थे 8 दिनों से. 8 दिनों से और इसी होटल में रह रहे थे वो. हाँ हाँ. अभी ठीक है, फिलहाल अभी तो होश में है. काफी कमर का भी फ्रैक्चर हो गया उनका. कैसे वो वहाँ पहुँचे थे और 10 डेज पहले वो फिजियोथेरेपी कराने आए हुए थे इसी हॉस्पिटल में. तो उनको डॉक्टर की तरफ से मिला गया कि 2-2 दिन के बाद आओ आप. तो जिस होटल में आगजनी की घटना उसी में 10 डेज के लिए वो रुके हुए थे. तो जैसे उनके कमर में आग की लपट आई तो हाथ वाथ पूरा झुलस गया और तीसरे मंजिल से वो शीशे तोड़ के कूद गए. जैसे कूदे उनका कमर में काफी चोटें आई हैं. तो होटल मैनेजमेंट की तरफ से इस हॉस्पिटल में उनको भर्ती कराया गया. बाकी कंपनसेशन का तो कुछ अभी तक हम लोग को मिला नहीं है. जैसे बिल वगैरह कुछ बनता है तो फिर हम बात करेंगे. जी, सरकार से तो चाहेंगे ही, हम लोग तो उतना बेयर कर नहीं पाएंगे. બહુ જ સરળતાથી કહેવાય છે અન્નદાતા સુખી ભવ, બહુ જ સરળતાથી કહેવાય છે કે નાગરિકનું હિત સર્વોપરી છે. બહુ જ સરળતાથી વોટ્સએપના સ્ટેટસમાં એવું લખી શકાય છે કે રાષ્ટ્ર પ્રથમ છે મારા માટે, પણ જો મારા માટે દેશ પ્રથમ છે તો દેશની અંદર ચાલતો ભ્રષ્ટાચાર એને હું સમર્થન કેવી રીતે આપી શકું? જો મારી માટે દરેક નાગરિક માટે એનો દેશ એ સૌથી પહેલાં આવે છે, એના કેન્દ્રમાં આવે છે, તો એ પોતાની સામાન્ય નાગરિક ફરજોનું પાલન કેમ ન કરી શકે? આપણે અન્નદાતાનું સન્માન કેમ ન કરી શકીએ? સન્માનજનક જીવન એને કેમ ન આપી શકીએ? આ બધા જ પ્રશ્નો સાથે આજે સૂઈ જશો એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.